એટલે હોંભળ્યું ભાઈ પેલા લખાણ છોકરાની હગાઈ તૂટી જઈ. હા, એ લખાણ છોકરાની હગાઈ તૂટી જોણ્યું મેં. પણ હવે શું કરે, છોકરો હતો જેવો એટલે શું, હગાઈ તૂટી જ જાય ને ભાઈ. અરે હગાઈ કર્યા ને પછી છે ને આખી રાત ફોનમાં જ ચોટ્યો રહેતો હતો. નરા વિડીયો મૂકા, નરો ફોન જ ચોટ્યો રહે. હવે આટલો બધો ફોનમાં ચોટ્યો રહે એટલે હોમાવાળાને થાય ને કે ભાઈ આના પછી ધોમ ધંધો જ નહીં, નરો ફોનમાં જ રહેશે, કંઈ કોમ ધંધો કરતો લાગતો નહીં, એટલે હગાઈ તૂટી જ જાય ને. અને અમે એના લખાણ છોકરામાં કંઈ હતું નહીં ભાઈ, સમજો. બાઇક લઈને ફર્યા કરતું હતું. હા, ઘણીવાર રેલવે સ્ટેશન મેં તો એના ગોટા ખાતા જોયો હતો. હા, અને અહીં બજારમાં નરો ફરફર કરે અને બધા ભાઈબંધોના રવાડે જવા દે ને બધી બીજી બધું મોડું મોડું ખોલાય વગર ભાઈ. તો બધા એના લક્ષણ સારા નહોતા એટલે હગાઈ તૂટ જ ને ભાઈ. હા, જવા દો ને, બધી વાત આગળ નહીં કરી. અલ્યા પણ તમારે જવું તો જોઈએ ને. શું યાર તમે માથાકૂટ કરો છો, મારાથી ના જવાય અહીંયા, કશું એમને કહેવાય નહીં. તૂટી તો તૂટી, હવે બીજે જોશે. જવા દો ને બધી વાત.